નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનો એક્સપાયરીનો દિવસ? મોસ્ટ ઓફ આપણા વ્યૂ મુજબનું માર્કેટ હતું, કેમ કે ડાઉનસાઇડ માટેનો આપણે એક ક્લિયર વ્યૂ આપ્યો હતો કે 25,876ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થઈ જાય તો આપણે 25,701ના દર્શન થઈ શકે, પણ એવું થયું નહીં. અપસાઇડ માટેની કન્ડિશન આપણે આપી હતી કે જો મોર્નિંગમાં માર્કેટ થોડું ઘણું ગેપ ડાઉન ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય અને અહીંયાથી એક પેટર્ન મેં તમને ડ્રો કરીને બતાવી હતી. જે આ કેન્ડલ બની છે ને, આ જ કેન્ડલ મેં ડ્રો કરીને બતાવી હતી કે આમ નીચેથી આમ ઉપર જાય અને એક બુલિશ કેન્ડલ ક્લોઝ કરે તો પછી માર્કેટમાં સેલરને શું કરશે તો કે ટ્રેપ કરી અને માર્કેટ ક્યાં જતું રહેશે તો કે અપસાઇડ માટે જતું રહેશે. પહેલો ટાર્ગેટ કયો આવશે તો કે પહેલો ટાર્ગેટ આવશે 25,998 અને એનાથી ઉપર જાય તો 115. બરાબર, તો માર્કેટની અંદર લગભગ 25,998 પછી 26,080 સુધીના લેવલ જોવા મળ્યા. બરાબર, તો પરફેક્ટ પ્રાઇઝ એક્શન સાથેની મૂવમેન્ટ હતી. બરાબર, દરેક લેવલ ઉપર રિટેસ્ટ બ્રેકે કર્યું છે, બ્રેક કરીને રિટેસ્ટ કર્યું છે, ત્યાંથી મૂવમેન્ટ મસ્ત મજાની હતી. તો આમાંથી કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ લઈ શક્યા છે કોમેન્ટમાં જણાવજો. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. હવે આ પ્રીમિયમની અંદર મેં તમને ક્લીન ભાષામાં દોરીને કીધું હતું કે ભાઈ જો માર્કેટ અહીંયાથી 141ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ન કરાવી શક્યું તો પછી એની જગ્યા પહેલી ક્યાં છે તો કે 100. બરાબર, ક્યાં તો કે 100, અને 100 ઉપર જો સસ્ટેન થતું દેખાય તો પહેલો ટાર્ગેટ કયો આવી શકે 141. બરાબર, અને એના પછી બીજી કન્ડિશન એ આપી હતી કે જો મોર્નિંગમાં માર્કેટ અહીંયાથી ફર્સ્ટ ટાઈમ 141 જતું રહે ને તો ડીપ મળે તો લેવાઈ જાય તો ઠીક છે, તો અહીંયા સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. પણ ફરી જો તમને ડીપ મળે ને, બરાબર, તો અહીંયાથી ઓપોર્ચ્યુનિટી અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય તો પહેલો ટાર્ગેટ 141 અને મારા એવા શબ્દો હતા કે અહીંયા 50% ક્વોન્ટિટી બુક કરી લેવાય ને 50%ને આ લેવલ માટે હોલ્ડ કરાય 180 માટે. તો 195 સુધીના ટાર્ગેટ આ પ્રીમિયમની અંદર મળ્યા. તો આ મૂવમેન્ટની અંદર ક્યાંય પણ બીક લાગે એવું હતું નહીં, પરફેક્ટ મૂવમેન્ટ ગઈ છે. બરાબર, અને આ મૂવમેન્ટની અંદર એકદમ ડીપથી તમને લેવા મળતું હતું. બરાબર, તો કેટલા મિત્રોએ આ બંને મૂવમેન્ટ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો. બરાબર, પરફેક્ટ મૂવમેન્ટ હતી ને પ્રેડિક્ટ કરેલી, આ રીતે આમ ડ્રો કરીને બતાવ્યું હતું કે અહીંથી આમ એક વખત ઉપર જાય આપણા માટે કોઈ કામનું નહીં, પણ ફરી ડીપ અહીંયા આવે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને આ લેવલને બ્રેક કરી દે ને તો અહીંયા સુધી જઈ શકે. આ રીતે ક્લીન રીતે સમજાવ્યું હતું. બરાબર, તો આ મૂવમેન્ટ જે મિત્રોએ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લ્યો તો કે ભાઈ એક પુટનું પ્રીમિયમ કે એમાં શું થયું છે. પુટના પ્રીમિયમમાં આપણે ચર્ચા એવી કરી હતી કે ભાઈ 72ની ઉપર આ પ્રીમિયમમાં જો તમારે બ્લાસ્ટ મૂવમેન્ટ જોતી હોય તો 72ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, અને પછી અહીંયા ડીપ મળે, બરાબર, તો સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. હવે એક વસ્તુ વિચારો, ધારી લ્યો કે અહીંયાથી નીચે આવ્યું છે તો આ પ્રીમિયમ લોઅર લો મારે છે, જો દેખાય છે. હવે લોઅર લો જે પ્રીમિયમ મારતું હોય ને તો એને ફરજિયાત ધારી લ્યો કે આ રીતે આમ લોઅર લો આવતી હોય તો એને અપસાઇડ માટે જવા માટે એક BOS થવા દેવું પડે તો એની અંદર ડાયરેક્ટ એન્ટ્રી થાય. વન વેમાં સીધો આમ અહીંથી બાઉન્સ બેક કરે તો અહીંયા એન્ટ્રી કરી શકાય નહીં, અને આ એરિયામાં ફરી પાછું આવ્યું તો પણ અહીંયા સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ છે. બરાબર, તો અહીંયા એન્ટ્રી બને નહીં. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન થતો હશે સાહેબ લેવલની ઉપર નીકળ્યું છે, પણ ભાઈ લેવલની ઉપર નીકળ્યું છે પણ આ પ્રીમિયમ લોઅર લો મારે છે. આ મેં વારંવાર તમને આ વસ્તુ સમજાવું કે કોઈ પણ પ્રીમિયમ લોઅર લો મારતું હોય તો એને ફરી ઉપર જવા માટે એને શું કરવા દેવું પડે તો કે હાયર હાઈ કરવા દેવી પડે, ને પછી આ ડીપથી એન્ટ્રી થાય ને તો આ તમારો ટાર્ગેટ થાય. બરાબર, તો આ વસ્તુ સમજવા જેવી છે. તો આ પ્રીમિયમની અંદર કોઈ એન્ટ્રી હતી નહીં. બરાબર, હવે જોઈ લઈએ આપણે એક સેન્સેક્સનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું જોવા મળ્યું હતું. થોડો ચાર્ટનો આજ પ્રમાણ વધારે છે એટલે આપણે થોડા ચાર્ટ કાઢી નાખીએ.
સેન્સેક્સની અંદર પણ પરફેક્ટ. હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ 137ની આજુબાજુથી ગયું છે, આ 200ની આજુબાજુથી ગયું છે અને આપણું લેવલ 137 હતું. પણ એક વસ્તુ એક મગજમાં ફિટ કરવાની, આજે નહીં તો ગમે ત્યારે પણ, કે ભાઈ અહીંયાથી આ પ્રીમિયમ એક વખત ક્યાં જતું રહ્યું, તો કે ઉપર જતું રહ્યું. તો ફરી અહીંયા ડીપ આવે ને તો આ જે એરિયા છે ને ફર્સ્ટ 15 મિનિટનું, બરાબર, એ એના માટે સપોર્ટનું કામ કરશે. શું કરશે? જે 15 મિનિટની અહીંયા બ્રેક કરી છે ને, આ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો કે ફર્સ્ટ 15 મિનિટનો જે હાઈ છે એ એક વખત ઉપર ગયા પછી ફરી અહીંયા આવે તો એ સપોર્ટનું કામ કરશે. યા તો ફર્સ્ટ 15 મિનિટના હાઈ ઉપર સપોર્ટ લેશે યા તો લો ઉપર લેશે. બરાબર, આ મગજમાં ફિટ કરી લેવું. તો અહીંયાથી એક સરસ મજાની મૂવમેન્ટ હતી અને 334ને બ્રેક કર્યા પછીનો આપણા ક્લીન ટાર્ગેટ હતા 484 સુધીના. તો પરફેક્ટ મૂવમેન્ટ મળી છે. તો આ મૂવમેન્ટ પણ જો કોઈ મિત્રો પકડી શક્યા હોય તો કોમેન્ટમાં જણાવજો. બરાબર, હવે આવતીકાલ માટેના પ્રીમિયમ ડિસ્કસ કરી લઈએ, કેમ કે આજે 2 પ્રીમિયમ વિશે ચર્ચા કરવાની છે. કેમ કે નિફ્ટીના પણ 2 પ્રીમિયમ જોશું અને સેન્સેક્સના પણ 2 જોશું, કેમ કે સેન્સેક્સની આવતીકાલે શું છે? એક્સપાયરી છે. સૌથી પહેલાં જોઈ લઈએ નિફ્ટી ઇન્ડેક્સ. બરાબર, આપણે મોસ્ટ ઓફ નિફ્ટીની અંદર ફર્સ્ટ સેશનમાં તો કામ કરશું. યાદ રાખજો, નિફ્ટી માટે અત્યારે નિફ્ટી છે ને હાઈવે ઉપર છે. કેવું છે? હાઈવે ઉપર. 26,075ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો તમને 26,175ના દર્શન થઈ શકશે. યાદ રાખજો. આની ઉપર આપણે પ્રાઇઝ એક્શન સાથે જાશું, ડાયરેક્ટ નહીં. તારી લ્યો કે અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય આની ઉપર તો બીજી કેન્ડલ એની ઉપર ક્લોઝ થવા દેજો અને ફરી આ લેવલનું રિટ્રેસ મારવા દેજો. અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બને ને તો નેક્સ્ટ લેવલ છે 26,297. બરાબર, પણ ડાયરેક્ટ નહીં, પ્રાઇઝ એક્શન સાથે. બરાબર, આ અપસાઇડનો વ્યૂ ક્લિયર રાખી લેજો. ધારી લ્યો અપસાઇડનો વ્યૂ ક્યાં સુધી ક્લિયર રાખી શકાય કે ધારી લ્યો કે મોર્નિંગમાં માર્કેટ કદાચ ફ્લેટ ઓપન થાય અને અહીંયા મળે ક્યાં 25,988, મતલબ કે 26,000ના રાઉન્ડ લેવલે, અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવે, આ ક્લોઝિંગ બ્રેક કરી દે ને એટલે આ લેવલ જોવા મળશે. બરાબર, આ મગજમાં ક્લીન રાખજો. અહીંયાથી મળે તો પણ પોઝિટિવિટી છે, આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરીને ફરી ડીપ આવે તો પણ પોઝિટિવિટી છે. બરાબર, આ પ્રીમિયમ હાઈવે ઉપર છે, આ મગજમાં ક્લિયર રાખજો. હા, આ ટૂંકમાં આની અંદર વીકનેસ ક્યારે આવશે? 25,988ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ઉપર જાય ને તો અહીંથી શોર્ટનું વિચારી શકાય. આ લેવલની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી આ ઉપર જાય ને તો અહીંયાથી શોર્ટની પોઝિશનનું વિચારી શકાય. નેગેટિવ કેન્ડલ ઉપર પહેલો ટાર્ગેટ આ, બીજો આ અને ત્રીજો આ આવી શકે. આ સેલિંગની પોઝિશન મેં તમને કીધી છે. ધારી લ્યો કે અહીંયા મોર્નિંગમાં જ અહીં ઓપન થતાની સાથે જ અહીંયા નેગેટિવ કેન્ડલ ક્લોઝ કરી દીધી તો આને એક વખત રિટ્રેસ મારવા દેજો અને અહીંયાથી રિટ્રેસમેન્ટ ઉપર તમે શોર્ટ કરો ને અને આ લેવલ ફરી પાછું બ્રેક કરી દે તો આ 2 લેવલ જોવા મળી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નીચેનું લેવલ છે 25,858થી લઈને 25,800 સુધી. બરાબર, આવી શકે. બરાબર, નીચે આ એરિયા સુધી. બરાબર, અહીંયા એક ઝોન છે, આ સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે 768થી લઈને 800. બરાબર, પણ સેલિંગ અને બાઇંગની 2 પોસિબિલિટી મેં કીધી કે ધારી લ્યો કે ઉપરથી એમ નીચે આવ્યું તો અહીંયાથી બાઇંગે આવી શકે અને ધારી લ્યો કે આ લેવલ જે છે ને 25,988 એ કી લેવલ છે. આની નીચે આપણે નીચે છે, આની ઉપર આપણે ઉપર છે. આ મગજમાં ક્લિયર કરીને ફિટ કરી દેવું. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક કોલનો પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે ભાઈ કોલનું પ્રીમિયમ છે 26,200નો સી, 26,200નો સી, 26,200. બરાબર, આમાં શું થઈ શકે? જો આ પ્રીમિયમ કેવું છે તો કે હાઈવે ઉપર છે. ક્યાં સુધી? તો કે ભાઈ આ પ્રીમિયમ મોસ્ટ ઓફ કેસની અંદર આ જો તમને અહીંયા મળી જાય ને 66ની નિયર બાય, ક્યાંય 66થી લઈ અને 70ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી અહીંયાથી બેસ્ટ બનશે. અને 66થી એન્ટ્રી થાય, 88ને બ્રેક કરી દે તો 115 અને 148 માટે બલિદાન દઈ શકાય. પણ ક્યાંથી? 66થી. જો ધારી લ્યો કે આ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય, બરાબર, અને પછી આ ક્લોઝિંગની નિયર બાય આવીને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. કાં તો કે ભાઈ હાઈવે ઉપર છે
અને અહીંયાથી એન્ટ્રી થાય તો 115 અને 148 માટે જઈ શકાય. પણ સારામાં સારા પોઈન્ટ આપણે કેપ્ચર કરવો હોય ને તો આ પ્રીમિયમને આપણે ક્યાં જોઈએ? અહીંયા. જ્યાં સુધી 66ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ છે. આ મગજમાં ક્લિયર રાખવું. 66ની નીચે ગયું એટલે આ 41 મને નથી લાગતું કે સપોર્ટ લે. આ યાદ રાખવું. બરાબર. એટલે હાઈવે ઉપર જ્યારે કોઈ પ્રીમિયમ હોય તો પછી એ યા તો ટોપ ઉપરથી બાય બની શકે યા તો અહીંયા બોટામેથી બાય બની શકે. બંને જગ્યાએથી બની શકે. બરાબર. પણ એને પુલબેક ધારી લ્યો કાંઈ ઉપર જ ઓપન થઈ ગયું તો પછી એને અહીંયા પુલબેક મારવા દેવો અને 88ના લેવલથી બાય કરી શકાય. બરાબર. અને 115 અને 148ના ટાર્ગેટ માટે બેસી શકાય. સ્ક્રીનશોટ મારી લેજો. 66થી એન્ટ્રી થશે તો એ આપણી બેસ્ટ થશે. હવે જોઈ લ્યો તો કે પુટનું પ્રીમિયમ શું થઈ શકે? પુટનું પ્રીમિયમ છે ભાઈ 25,900નો પુટ. 25,900નો પીઈ. શું થઈ શકે ભાઈ આમાં? હવે થવા માટે આ પ્રીમિયમમાં એક કન્ડિશન સમજજો કે મોર્નિંગમાં આ લોની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને આ લો બ્રેક ન કરે. ધ્યાનથી સમજજો આ વસ્તુ. મોર્નિંગમાં આ લોની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અહીંયા અને આ લો બ્રેક ન કરે અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બને ને તો અહીંયા સુધી જઈ શકાય 70થી 81ની આજુબાજુ. પણ આપણે અહીંથી આમાં ક્યાંય હાથ નાખવાનો છે નહીં. ધારી લ્યો કે અહીંયા ક્લોઝિંગ આવે તો પણ બેઠું બેઠું જોવાનું છે શાંતિથી. બરાબર. અને અહીંયાથી ફરી પાછું અહીંયા ઉપર જાય અને ક્લોઝ કરે તો પણ આપણે શાંતિથી બેઠું બેઠું જોવાનું છે. પણ આ 82ની ઉપર ક્લોઝ કરી દે અને પછી તમને જો આ ક્લોઝિંગ 76 અથવા તો 70ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને 81ને બ્રેક કરી દે તો 91, 105 એન્ડ 124 દૂર નથી. બરાબર. અહીંયા સુધી જઈ શકે અને એનાથી ઉપર જાય તો 142. બરાબર. આટલા લેવલ જોવા મળી શકે. પણ કન્ડિશન મેં તમને કીધી એ કે અહીંયા ઓપન થાય અને અહીંયાથી નીચે આવીને ક્લોઝ કરે. બરાબર. અને ફરી અહીંયા ઉપર જાય અને ફરી પાછું નીચે આવે અને અહીંયાથી એન્ટ્રી થાય ને તો પછી આ લેવલ આવી શકે. બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આને બ્રેક કરી દે નીચે તો ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે પણ આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. જ્યાં સુધી રેન્જ બનાવી અને રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર ન નીકળે ત્યાં સુધી. બરાબર. આટલું ક્લિયર. મગજમાં ક્લિયર કરી નાખજો અને સ્ક્રીનશોટ મારી લેજો. સેન્સેક્સની અંદર શું થઈ શકે? ધારી લ્યો કે ભાઈ સેન્સેક્સનું પ્રીમિયમ છે 85,500નો કોલ. હવે એક વસ્તુ યાદ રાખજો. સેન્સેક્સનું પ્રીમિયમ પણ કેવું છે તો કે હાઈવે ઉપર. હવે મોર્નિંગમાં તમને ભૂલની અંદર ધારી લ્યો કે થોડુંક ગેપ અપ ઓપન થાય માર્કેટ તો આની ઉપર ઓપન થશે. ક્યાં? 112ની ઉપર. બરાબર. 112ની ઉપર ઓપન થાય અને જો એ પ્રીમિયમ આ ક્લોઝિંગની નિયર બાય આવીને સપોર્ટ લે 98થી 100ની આજુબાજુ અથવા તો આ જે સ્વિંગ છે ને અહીંયા સુધી ટૂંકમાં પુલ બેક એરિયા સુધી. બરાબર. જે લેવલ હશે કદાચ 80ની આજુબાજુ અને આ એરિયામાં ક્યાંક સપોર્ટ અહીંથી આમ વીક બનાવીને ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ તમારો 183. મને નથી લાગતું કે 183ની ઉપર જાય. એની ઉપર જશે તો 236 સુધી જઈ શકે. આનાથી વધારે કંઈ દેખાતું નથી. પણ ધારી લ્યો કે આ મોર્નિંગમાં જ આ વન વેમાં અહીંથી આમ 236 અથવા તો 183 સુધી જતું રહ્યું અને સેકન્ડ સેશન અથવા તો ફર્સ્ટ સેશનના એન્ડ સુધીમાં આ પ્રીમિયમ 23થી લઈ અને 50 આ બે લાઈન દેખાય ને આ બેની વચ્ચે એક બેસ્ટ 0-0 કહું છું. આ બે એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને 50ને બ્રેક કરી દે ને તો 112, 183, 236, 309 આવે તો એમાં કોઈ નવાઈની વાત નથી. કન્ડિશન એક અહીંયાથી એક વખત જતું રહે ફરી તમને અહીંયા મળે. હવે તમને એવું લાગતું હશે કે સાહેબ આ તો મજાક કરો છો પણ જો આવું થાય તો આપણે કાલે ચર્ચા કરશું. બરાબર. એક બેસ્ટ 0-0 કહું છું. મોમેન્ટમમાં સવારમાં ઉપર ઓપન થઈને અહીંથી 236 સુધી જતું રહેતો ઠીક છે જે મોમેન્ટમમાં લઈ શકીએ.
પણ એક બેસ્ટ Hero01 આ એરિયામાં આવીને સપોર્ટ ક્રિએટ કરે અથવા તો થોડી ઘણી રેન્જ બનાવે અડધી કલાકની અને પછી અહીંયાથી પાછું બ્લાસ્ટ કરે તો આ પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટ મળી શકે. 30-40 વાળું પ્રીમિયમ 300 જાય તો 10 ગણું ફોન થાય. બરાબર, તો નજરમાં રાખજો આ વસ્તુ. બરાબર, હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ શું થઈ શકે એમાં. પુટના પ્રીમિયમની અંદર 85,000નો પુટ. ભાઈ આની અંદર ક્લીન વસ્તુ આ લેવલની ઉપર 189ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. ફરી ધારી લ્યો કે અહીંયા ઉપરથી આમ નીચે આવે ને ફરી અહીં ઉપર ક્લોઝ આવે ક્યાં 189ની ઉપર. બરાબર, અને ફરી તમને આ ક્લોઝિંગ 174 અથવા તો 150 160ની આજુબાજુ ક્યાંય પણ અહીંયા સપોર્ટ લેતું દેખાય અને એન્ટ્રી થાય તમારી અને 189ને બ્રેક કરી દે ને તો 226 254 અને એનાથી ઉપર જાય તો 300 આમાં પણ જઈ શકે. બરાબર, આ 2 ગણું થઈ શકે. ક્યાંથી? 157થી. 157ની નીચે આ પ્રીમિયમ જાય તો ડાયરેક્ટ, નહીં તો હપ્તે આપણે ભૂલી જશું. બરાબર, તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે, શું કર્યું છે? કેમ કે કંઈક તો કર્યું જ હશે. કેમ કે આજે 1-2 મિત્રના મને એવા કોલ આવ્યા હતા કે સાહેબ અમે હાઈ પ્રાઇસ ઉપર, એક મિત્ર હતો કે ભાઈ 55ની આજુબાજુ મેં પુટનું પ્રીમિયમ બાય કર્યું છે. બરાબર, નિફ્ટીના, અને 42 હાલે છે, શું કરવું? બરાબર, 55 ઉપર જે પ્રીમિયમ તમે બાય કર્યું છે 50 આપણો લેવલ હતું, તો 50ની નીચે એ પ્રીમિયમ 40-42નો લો મારે ત્યાં સુધી પણ તમે એને હોલ્ડ કરો છો તો ભાઈ 50 વાળા પ્રીમિયમની અંદર 10-12 પોઈન્ટનો એસએલ ન હોય, 5-6 પોઈન્ટનો એસએલ હોય. આનાથી વધારે હોવો જોઈએ નહીં. તો આવા ઓવર ટ્રેડિંગ કરો નહીં અને લોસને હંમેશા બુક કરતા શીખો. બરાબર, તો આપ સૌ મિત્રોએ આજે પ્રોફિટ કર્યો હોય તો કમેન્ટમાં જણાવજો, લોસ કર્યો હોય તોય જણાવજો. બરાબર, અને ખાસ મહત્વની સૂચના કે આજે એક મિત્રએ યશડોડિયા ફેન આ નામનું એક ફેસબુક આઈડી બનાવ્યું છે. ભાઈ મારું યશડોડિયા ઓફિશિયલ સિવાયનું બીજું કોઈ પણ ફેસબુક આઈડી છે નહીં. ભલે મિત્રએ સારા ઉદ્દેશ્યથી પણ બનાવ્યું હોય તો એ મિત્ર મને પર્સનલી કોલ કરજો અને એક કમસે કમ મારો ફોટો અને પાછળ બેકગ્રાઉન્ડમાં મારી ઢીંગલીનો ફોટો જે છે એ ન મૂકો. બરાબર, એનું કારણ છે કે ભાઈ મારા નામથી તમે ફેસબુક આઈડી બનાવશો તો એમાં કોઈ ફાયદો થવાનો નથી. અને બધા મિત્રોને હું કહું છું કે મારા નામથી કોઈ પણ મિત્રો ક્યારેય પણ કોઈ રૂપિયાની પણ માંગણી કરે તો આપવા નહીં, કેમ કે આપણે કોઈની પાસે કંઈ લેતા નથી. બરાબર, તો જો એ મિત્રોએ સારા ઉદ્દેશ્યથી બનાવ્યું હોય તો તમે તમારા નામનું ફેસબુક આઈડી ક્રિએટ કરો ને એમાં મારા વિડીયો મૂકો, મને કોઈ વાંધો છે નહીં. બરાબર, પણ કમસે કમ મારું નામ આપી અને તમે નવું ફેસબુક આઈડી ક્રિએટ કરો ને, અને એમાં પાછા મારા જ સેમ આઈડીના ફોટા તમે મૂકો છો અને પાછા ફ્રેન્ડ રિક્વેસ્ટ મને જ મોકલો છો, તો એ મિત્રને રિક્વેસ્ટ છે કે આઈડી ડિલીટ કરે. બરાબર, અને એ મિત્રને મેં નંબર આપેલા છે મેસેન્જરમાં, તો એ મારો કોન્ટેક કરે. બરાબર, તો જેથી કરીને આવી મિસગાઈડ થાય નહીં. કેમ કે 2-3 મિત્રોનો મને એવા મેસેજ આવ્યા કે સાહેબ તમારા આઈડી ઉપરથી અમને રિક્વેસ્ટ મોકલવામાં આવી છે. બરાબર, તો ભાઈ હું કોઈને રિક્વેસ્ટ મોકલતો નથી. બરાબર, આ ધ્યાનમાં લેવું. તો આશા રાખું છું કે મિત્રને સમજાણું હશે મેં જે કીધું છે એ, અને મારો પર્સનલ કોન્ટેક કરજો જો એ સાંભળતા હોય તો. મારો જે નંબર છે તે ક્લિયર રીતે લખાવી દઉં છું, જે મિત્રો રેગ્યુલર વિડીયો જોઈએ એને 98 252 18 065. આના સિવાયનો મારો કોઈ નંબર છે ને. ખાસ કરીને મારા નામ ઉપર કોઈ રૂપિયાની માગણી કરે તો દેવા નહીં. મારે કોઈ લેવા દેવા છે નહીં આ વસ્તુ ઉપર, યાદ રાખજો. બરાબર, અને આ નંબર સિવાય મારો ક્યારેય, અને મોસ્ટ ઓફ કેસની અંદર હું કોઈ દિવસ સામેથી મેસેજ કરતો નથી, પણ આ નંબર ઉપરથી મેસેજ આવે તો જ વિચારવાનું કે સાહેબનો મેસેજ છે, બાકી માનવું નહીં. અને મિત્રને ફરીવાર રિક્વેસ્ટ છે કે મારો સંપર્ક કરજો આ નંબર ઉપર, જેથી કરીને ચર્ચા કરી શકીએ અને એ પેજ કેવી રીતે ડિલીટ કરવું એ સમજાવી શકું. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.